વેલકમ વિદ્યાર્થી મિત્રો. શાખાના હિસાબોમાં આજે આપણે જોઈશું દાખલા નંબર 10. રૂપા ટ્રેડર્સ અમદાવાદની મુરલીધરમાં એક શાખા છે. શાખા રોકડેથી તેમજ ઉધાર વેચાણ કરે છે. અહીં શાખા માલનું બે રીતે વેચાણ કરે છે, રોકડેથી તેમજ ઉધાર, જે રીતે આપણે દાખલા નંબર 5માં જોયું હતું તે રીતે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે માલ મોકલે છે. મુખ્ય ઓફિસ શાખાને બે રીતે માલ મોકલતી હોય છે, એક ભરતીયા કિંમતે અને બીજું મૂળ કિંમતે. આપણે અત્યારે મૂળ કિંમતવાળા દાખલા જોઈએ છે. અહીં મુખ્ય ઓફિસ શાખાને કઈ કિંમતે માલ મોકલે છે? મૂળ કિંમતે. મુખ્ય ઓફિસ શાખાના પરચુરણ ખર્ચ સિવાયના, પરચુરણ ખર્ચ અથવા એને પેટા રોકડ ખર્ચ પણ કહેવામાં આવે છે. તો મુખ્ય ઓફિસ શાખાના પરચુરણ ખર્ચ સિવાયના તમામ ખર્ચ ચૂકવે છે અને શાખા મળેલ તમામ રોકડ મુખ્ય ઓફિસના બેંક ખાતે જમા કરાવે છે. શાખાની નીચે આપેલી માહિતી પરથી 31મી ડિસેમ્બર 2010ના રોજ પૂરા થતા વર્ષ માટે પહેલું શાખા ખાતું, બીજું શાખાનું વેપાર ખાતું તથા નફા નુકસાન ખાતું, ત્યારબાદ દેવાદારોનું ખાતું અને પેટા રોકડ ખાતું તૈયાર કરો. એટલે ટોટલ આપણે 1, 2, 3, 4 અને 5 ખાતા તૈયાર કરવાના છે. તો હવે આપણે ખાતા બનાવી દઈશું. પહેલાં એક આખા પેજનું શાખા ખાતું બનાવી દેવાનું. તારીખ 31/12/2010ના રોજ પૂરા થતા વર્ષનું શાખા ખાતું, વિગત રકમ ઉધાર અને જમા. ત્યારબાદ બીજા નંબરના પેજ ઉપર 31/12/2010ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, વિગત રકમ ઉધાર અને જમા. ત્રીજા નંબરે આવશે નફા નુકસાન ખાતું. ત્યારબાદ ચોથા નંબરે આવશે પેટા રોકડ ખાતું અને છેલ્લે દેવાદારોનું ખાતું. આ રીતે 5 ખાતા આપણે બનાવી દઈશું. હવે આપણે રકમમાં જઈએ. વન બાય વન એક એન્ટ્રી જોતા જઈશું અને દરેક ખાતામાં એની એન્ટ્રી કરતા જઈશું. ચલો, હવે આપણને આપેલું છે વિગત 1/1/2010 એટલે કઈ બાકી છે? શરૂની બાકી. અને 31/12/2010 એટલે આપેલું છે આખર બાકી. તો આ જેટલી પણ શરૂની અને આખર બાકી છે એ જે તે ખાતામાં અને શાખા ખાતામાં એની એન્ટ્રી કરીશું આપણે. ચલો, શરૂઆતમાં આપણને આપેલું છે માલનો સ્ટોક. શરૂનો સ્ટોક છે 12,000 અને આખરનો સ્ટોક છે 15,000. તો મિત્રો આની બે એન્ટ્રી થશે. શરૂનો સ્ટોક અને આખર સ્ટોક ક્યાં લખાશે? વેપાર ખાતામાં. શરૂનો સ્ટોક વેપાર ખાતે ઉધાર અને આખરનો સ્ટોક વેપાર ખાતે જમા. એની બીજી એન્ટ્રી મિત્રો થશે શાખા ખાતામાં. સ્ટોક આવશે મિલકતમાં. મિલકતની શરૂની બાકી શાખા ખાતે ઉધાર અને મિલકતની આખર બાકી શાખા ખાતે જમા. એટલે શરૂનો સ્ટોક શાખા ખાતે ઉધાર થશે અને વેપાર ખાતે પણ ઉધાર. શાખા ખાતામાંથી અન્ય ખાતામાં સેમ એન્ટ્રી થશે, ઉધાર તો ઉધાર, જમા તો જમા. અને આખરનો સ્ટોક શાખા ખાતે જમા અને વેપાર ખાતે જમા. તો હવે આપણે બંનેની એન્ટ્રી જોઈ લઈએ. પહેલી એન્ટ્રી આપણે શાખા ખાતામાં જોઈએ. શાખા ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખીશું નંબર 1, મિલકતોની શરૂની બાકી, એમાં શરૂનો સ્ટોક 12,000. એ જ રીતે આખર સ્ટોક શું થશે? જમા. તો જમા બાજુ અહીંયા લખીશું છેલ્લે
મિલકતોની આખર બાકી એમાં આખર સ્ટોક 15,000. હવે આ બંને જે છે એની બીજી એન્ટ્રી થશે વેપાર ખાતામાં. તો હવે આપણે જઈશું વેપાર ખાતામાં. વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક 12,000 અને જમા બાજુ આખર સ્ટોક 15,000. ખ્યાલ આવી ગયો? શરૂનો સ્ટોક ઉધાર અને આખર સ્ટોક જમા. પહેલી એન્ટ્રી શાખા ખાતે અને બીજી એન્ટ્રી વેપાર ખાતે. ત્યારબાદ હવે પાછા આપણે રકમમાં જઈશું. સ્ટોક પછી આપણને શું આપેલું છે? દેવાદારો. દેવાદારો શરૂની બાકી છે 18,000 અને આખર બાકી છે 20,000. તો દેવાદારો એ શામાં આવે? મિલકતમાં. મિલકતની શરૂની અને આખર બાકી ક્યાં લખાશે? શાખા ખાતામાં. એટલે પહેલી એન્ટ્રી થશે શાખા ખાતામાં અને બીજી એન્ટ્રી ક્યાં થશે? દેવાદાર ખાતામાં. શરૂની બાકી 18,000 શાખા ખાતે ઉધાર થશે અને દેવાદાર ખાતે પણ શું થશે? ઉધાર. આખર બાકી 20,000 શાખા ખાતે જમા અને દેવાદાર ખાતે પણ જમા. તો હવે આપણે એની એન્ટ્રી જોઈશું. પહેલાં આપણે જઈએ શાખા ખાતામાં. શાખા ખાતામાં ઉધાર બાજુ મિલકતોની શરૂની બાકી લખી છે, એમાં લખીશું દેવાદારો 18,000 શરૂની બાકી. દેવાદારોની આખર બાકી જમા બાજુ અહીંયા લખીશું મિલકતોની આખર બાકીમાં દેવાદારો આખર બાકી 20,000. મિત્રો આની બીજી એન્ટ્રી ક્યાં થશે? દેવાદાર ખાતે, જે આપણે છેલ્લે બનાવ્યું છે. તો હવે આપણે દેવાદાર ખાતામાં જોઈએ. લાસ્ટમાં દેવાદારોનું ખાતું, એમાં ઉધાર બાજુ આપણે લખીએ છીએ શરૂની બાકી 18,000 અને જમા બાજુ આખર બાકી 20,000. ખ્યાલ આવી ગયો? દેવાદારોની શરૂની બાકી શાખા ખાતે ઉધાર અને દેવાદાર ખાતે ઉધાર. દેવાદારોની આખર બાકી શાખા ખાતે જમા અને દેવાદાર ખાતે જમા. ત્યારબાદ હવે આપણે પાછા રકમમાં જઈશું. દેવાદાર પછી આપ્યું છે પેટા રોકડ. પેટા રોકડની શરૂની બાકી છે 200 અને આખર બાકી આપણે શોધવાની છે. ત્યાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો શરૂની બાકી પેટા રોકડ એ મિલકતમાં આવે એટલે મિલકતની શરૂની બાકી આવશે શાખા ખાતે ઉધાર અને આખર બાકી શાખા ખાતે જમા. એની બીજી એન્ટ્રી ક્યાં થશે મિત્રો? પેટા રોકડ ખાતામાં. શરૂની બાકી પેટા રોકડ ખાતે ઉધાર અને આખર બાકી પેટા રોકડ ખાતે જમા. તો હવે આપણે એની અસર જોઈએ. પહેલાં શાખા ખાતામાં. શાખા ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખ્યું છે પેટા રોકડ 200 રૂપિયા. આખર બાકી લખી દઈશું પણ તે શોધવાની છે એટલે આપણે ત્યાં કરીશું ક્વેશ્ચન માર્ક. આખર બાકી જમા બાજુ પેટા રોકડ ત્યાં આપણે અહીંયા કર્યું છે ક્વેશ્ચન માર્ક. આપણે આ રકમ શોધવાની છે. એની બીજી અસર ક્યાં થશે? પેટા રોકડ ખાતામાં. તો હવે આપણે જઈએ છીએ પેટા રોકડ ખાતામાં. પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ શરૂની બાકી 200 રૂપિયા અને અહીંયા આખર બાકી ત્યાં આપણે કરી દઈશું ક્વેશ્ચન માર્ક. આપણને ખબર નથી, શોધવાની છે. ક્લિયર? ચલો હવે પાછા રકમમાં. પેટા રોકડ બાદ આપ્યું છે ફર્નિચર. ફર્નિચરની શરૂની બાકી છે 25,000 અને આખર બાકી શોધવાની છે. તો મિલકતની શરૂની બાકી શાખા ખાતે ઉધાર અને મિલકતની આખર બાકી શાખા ખાતે જમા. આની બીજી એન્ટ્રી ક્યાં થશે મિત્રો? આપણે ફર્નિચરનું ખાતું બનાવતા નથી અને પાક્કું સરવૈયું પણ બનાવતા નથી એટલે બીજી અસર થશે નહીં. તો ફર્નિચરની શરૂની બાકી 25,000 આપણે લખીશું શાખા ખાતે ઉધાર. તો શાખા ખાતામાં ઉધાર બાજુ જુઓ મિલકતોની શરૂની બાકી એમાં ફર્નિચર 25,000 અને આખર બાકી શાખા ખાતે જમા. તો શાખા ખાતામાં જમા બાજુ ફર્નિચર ત્યાં ક્વેશ્ચન માર્ક. આખર બાકી આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. ક્લિયર? આની બીજી એન્ટ્રી અત્યારે ક્યાંય થશે નહીં. ચલો ત્યારબાદ શું આપ્યું છે આપણને? ચૂકવવાનો બાકી પગાર. તો હવે આપણને અત્યાર સુધી જે 4 વિગત આપી હતી એ 4 વિગત શું હતી? મિલકતો હતી. હવે આપણને આપ્યું છે ચૂકવવાનો બાકી પગાર. તો એ શું છે? દેવું છે ધંધા માટે.
દેવું આપ્યું છે, દેવાની શરૂની બાકી છે 300 રૂપિયા અને દેવાની આખર બાકી છે 200 રૂપિયા. ચૂકવવાનો બાકી પગાર એ શામાં આવશે? દેવામાં. દેવાની શરૂની બાકી શાખા ખાતે શું થાય? જમા. અને દેવાની આખર બાકી શાખા ખાતે ઉધાર. તો આપણે અહીંયા 300 રૂપિયા શાખા ખાતે જમા કરીશું અને 200 રૂપિયા આખર બાકી શાખા ખાતે ઉધાર. પહેલી અસર. એની પહેલી એન્ટ્રી આપણે જોઈ લઈએ પહેલાં. તો શાખા ખાતામાં જમા બાજુ આપણે લખી દઈએ છીએ જે રીતે ઉધાર બાજુ લખીએ છીએ મિલકતોની શરૂની બાકી, એ રીતે જમા બાજુ લખી દેવાનું. દેવાની શરૂની બાકી એમાં આવશે ચૂકવવાનો બાકી પગાર 300 રૂપિયા. દેવાની આખર બાકી શું થશે? શાખા ખાતે ઉધાર. તો શાખા ખાતામાં ઉધાર બાજુ જુઓ છેલ્લે અહીંયા 5 નંબર ઉપર આપણે લખ્યું છે દેવાની આખર બાકી એમાં ચૂકવવાનો બાકી પગાર 200 રૂપિયા. હવે મિત્રો આની બીજી અસર ક્યાં થશે? નફા નુકસાન ખાતામાં જે પગાર લખીએ છીએ એ પગારમાં પ્લસ માઇનસ કરીશું. તો હવે આપણે નફા નુકસાન ખાતામાં જઈશું. નફા નુકસાન ખાતામાં આપણે લખીએ છીએ પહેલાં પગાર. આ રકમ અત્યારે આપણને ખબર નથી એટલે આપણે લખી દઈએ છીએ પગાર. એમાં ચૂકવવાનો બાકી પગાર શરૂની બાકી માઇનસ થશે અને આખર બાકી શું થશે? પ્લસ. તો આપણે અહીંયા કરીશું માઇનસ ચૂકવવાનો બાકી પગાર શરૂની બાકી 300 રૂપિયા માઇનસ કરી દઈશું અને પ્લસ ચૂકવવાનો બાકી પગાર આખર બાકી 200 રૂપિયા પ્લસ કરીશું. ક્લિયર? પહેલી એન્ટ્રી શાખા ખાતે અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતે. ચૂકવવાનો બાકી પગાર શરૂની બાકી માઇનસ થશે અને આખર બાકી પ્લસ. એ જ રીતે અગાઉથી ચૂકવેલ આપેલું હોય તો અગાઉથી ચૂકવેલ જે છે એ શરૂની બાકી પ્લસ થાય અને આખર બાકી શું થાય? માઇનસ. અને અગાઉથી ચૂકવેલ શામાં આવે મિત્રો? મિલકતમાં. ક્લિયર? તો અહીંયા આપણે શરૂની અને આખર બાકીની એન્ટ્રી પૂરી થાય છે. હવે આપણને આપેલું છે વર્ષ દરમિયાનના વ્યવહારો. તો આપણે વર્ષ દરમિયાનના વ્યવહારો જોઈશું. વર્ષ દરમિયાનના વ્યવહારોમાં પહેલાં આપણને શું આપેલું છે? મુખ્ય ઓફિસેથી મળેલ માલ. તો હવે આપણે એની એન્ટ્રી જોઈએ. મુખ્ય ઓફિસેથી મળેલ માલ 50,000 કોને મળ્યો? મુખ્ય ઓફિસેથી મળેલ માલ કોને મળશે? શાખાને. તો શાખાને મુખ્ય ઓફિસેથી 50,000નો માલ મળે છે એટલે આવે છે શાખા ખાતામાં આવે તો ઉધાર. એટલે શાખા ખાતે ઉધાર થશે. અને બીજી એન્ટ્રી ક્યાં થશે? વેપાર ખાતામાં. આ શું કહેવાશે? ખરીદી. શાખા માટે ખરીદી છે એટલે વેપાર ખાતે ઉધાર. શાખા ખાતામાંથી અન્ય ખાતામાં સેમ એન્ટ્રી. ઉધાર તો ઉધાર, જમા તો જમા. તો પહેલી અસર શાખા ખાતે ઉધાર. અહીંયા આપણે બધી મિલકતો લખી દીધી 4 એટલે એનું ટોટલ પહેલાં 12 લખી દઈશું 55,200. ત્યારબાદ હવે જોઈએ સેકન્ડ નંબર. મુખ્ય ઓફિસેથી મળેલ માલ. કેટલો માલ મળ્યો? 50,000 શાખાને. આ થઈ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી વેપાર ખાતે ઉધાર. તો હવે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક લખ્યો છે. ત્યારબાદ આપણે લખતા હતા ખરીદી, પણ અહીંયા ખરીદીની જગ્યાએ શું આવશે? મુખ્ય ઓફિસેથી મળેલ માલ 50,000. અંદરની સાઈડ રકમ લખીશું 50,000. ક્લિયર? શાખા ખાતે ઉધાર અને વેપાર ખાતે ઉધાર. ચલો ત્યારબાદ બીજો ટ્રાન્ઝેક્શન શું આપેલો છે? નેક્સ્ટ આપ્યું છે શાખાએ પરત કરેલ માલ. કેટલો છે? 12,000. હેડ ઓફિસે 50,000નો માલ શાખાને મોકલ્યો હતો. એમાંથી શાખાએ 12,000નો માલ પરત કર્યો, જેને આપણે શું કહેવાશે? ખરીદ પરત. 50,000નો માલ આવ્યો તો શાખા ખાતે ઉધાર કર્યો. હવે 12,000નો માલ એ પરત કરે છે તો શાખા ખાતે શું થશે? જમા. એટલે પહેલી એન્ટ્રી શાખા ખાતે જમા જોઈએ. તો શાખા ખાતામાં જમા બાજુ જુઓ. અહીંયા સેકન્ડ નંબર. શાખાએ પરત કરેલ માલ 12,000. ક્લિયર? બીજી એન્ટ્રી આ ખરીદ પરત છે એટલે વેપાર ખાતામાં અહીંયા જમા. તો વેપાર ખાતે પણ શું થાય? જમા. પણ આપણે ઉધાર બાજુ માઇનસ કરીએ છીએ એટલે એની એન્ટ્રી તો શું થશે? જમા. અહીંયા ઉધાર બાજુ મુખ્ય ઓફિસેથી મળેલ માલ જે શું હતું? ખરીદી 50,000. એમાંથી બાદ શાખાએ પરત કરેલ માલ 12,000. અહીંયા ઉધાર બાજુ આપણે માઇનસ કર્યા એટલે એની અલ્ટિમેટલી એન્ટ્રી શું થઈ? જમા. 12,000 બાદ કરી દઈશું એટલે નેટ ચોખ્ખી રકમ 38,012 લખીશું. ક્લિયર? શાખા ખાતે જમા અને વેપાર ખાતે ઉધાર બાજુ
મળેલ માલમાંથી માઇનસ. ચલો નેક્સ્ટ ત્રીજો ટ્રાન્ઝેક્શન. ત્યારબાદ આપણને આપેલું છે માંડી વાળેલ ગાલખાત. વર્ષ દરમિયાન 1200 ગાલખાત માંડી વાળી. તો ગાલખાત સિમ્પલ તમને ખ્યાલ છે શું થાય, નફા નુકસાન ખાતે ઉધાર. તો નફા નુકસાન ખાતે ઉધાર કરીશું પહેલી એન્ટ્રી. અને મિત્રો એની બીજી એન્ટ્રી ક્યાં થશે? દેવાદાર ખાતામાં. નફા નુકસાન ખાતે ઉધાર, તો દેવાદાર ખાતે શું થશે? જમા. અન્ય ખાતામાંથી અન્ય ખાતામાં શું એન્ટ્રી થાય? રિવર્સ. રિવર્સ એટલે એક ઉધાર તો બીજી શું થાય? જમા. અને એક જમા તો બીજી શું થાય? ઉધાર. તો હવે આપણે એન્ટ્રી જોઈએ. માંડી વાળેલ ગાલખાત 1200 પહેલાં આપણે જોઈશું નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતામાં જુઓ ઉધાર બાજુ, નફા નુકસાન ખાતું જે છે એમાં ઉધાર બાજુ માંડી વાળેલ ગાલખાત 1200 રૂપિયા ઉધાર. બીજી એન્ટ્રી દેવાદાર ખાતે જમા. તો દેવાદાર ખાતામાં જમા બાજુ જુઓ માંડી વાળેલ ગાલખાત 1200 રૂપિયા. ખ્યાલ આવી ગયો? પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર અને બીજી એન્ટ્રી દેવાદાર ખાતે જમા. ચલો ત્યારબાદ નેક્સ્ટ રકમમાં જઈશું. શું આપેલું છે આપણને? ગાલખાત બાદ આપ્યું છે રોકડ વેચાણ 10,000. રોકડ વેચાણ 10,000 છે. રોકડ વેચાણ રોકડ કે બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એટલે આ પૈસા કોને મળે છે? શાખા. શાખા કોને જમા કરાવશે? મુખ્ય ઓફિસને. એટલે રોકડ વેચાણ શાખા ખાતે શું થશે? જમા. અને એની બીજી અસર વેપાર ખાતે પણ શું થાય? જમા થાય. શાખા ખાતામાંથી અન્ય ખાતામાં સેમ એન્ટ્રી થાય, જમા તો જમા. એટલે પહેલી એન્ટ્રી શાખા ખાતે જમા જોઈએ આપણે. શાખા ખાતામાં જમા બાજુ જુઓ ત્રીજા નંબરે રોકડ કે બેંક ખાતે રોકડ વેચાણ 10,000. બીજી એન્ટ્રી વેપાર ખાતામાં, ત્યાં શું થાય? જમા. વેપાર ખાતાનું આ રીતનું ફોર્મેટ આપણે બનાવી દઈએ છીએ. રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ બાદ દેવાદારોએ અથવા ગ્રાહકોએ પરત કરેલ માલ જેને કહેવાય છે વેચાણ પરત. તો રોકડ વેચાણ લખી દઈશું 10,000. ક્લિયર? શાખા ખાતે જમા અને વેપાર ખાતે પણ જમા. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈશું આપણે. દેવાદારોએ અથવા ગ્રાહકોએ પરત કરેલ માલ જેને શું કહેવાય છે? વેચાણ પરત. તો દેવાદારો માલ પરત કરે તો વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. એટલે પહેલી એન્ટ્રી થાય દેવાદાર ખાતે જમા. બીજી એન્ટ્રી વેપાર ખાતામાં શું થશે? જમા બાજુ કુલ વેચાણમાંથી માઇનસ કરીશું. તો હવે આપણે જોઈએ એની એન્ટ્રી. વેપાર ખાતામાં જુઓ વેપાર ખાતામાં રોકડ વેચાણ 10 લખ્યું પ્લસ ઉધાર વેચાણ જે આપણને ખબર નથી ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ માઇનસ દેવાદારોએ પરત કરેલ માલ કેટલો છે? 1800 રૂપિયા. એ આપણે અહીંયા બાદ કરી દઈશું. એની બીજી અસર થશે દેવાદાર ખાતે જમા. અહીંયા ઉધાર એન્ટ્રી થઈ, બીજી એન્ટ્રી દેવાદાર ખાતે જમા. તો હવે આપણે દેવાદાર ખાતામાં જમા બાજુ દેવાદારોએ પરત કરેલ માલ 1800 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈશું હવે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે વટાવ આપ્યો. આપેલ વટાવ છે. તો આપેલ વટાવ ધંધા માટે ખર્ચ છે. કોને આપ્યો છે? દેવાદારોને. એટલે નફા નુકસાન ખાતે ઉધાર થશે અને દેવાદાર ખાતે જમા 1400 રૂપિયા. પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર. તો આપણે નફા નુકસાન ખાતામાં જઈએ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ 1400 રૂપિયા. ત્યારબાદ બીજી એન્ટ્રી દેવાદાર ખાતામાં શું થશે? જમા. દેવાદાર ખાતામાં જમા બાજુ આપેલ વટાવ 1400 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન
નેક્સ્ટ શું આપ્યું છે? કુલ વેચાણ 60,000. તો મિત્રો કુલ વેચાણ છે એની એક જ એન્ટ્રી થાય વેપાર ખાતામાં. તો એ આપણે જોઈશું વેપાર ખાતામાં. જો વેપાર ખાતામાં રોકડ વેચાણ છે 10,000, ઉધાર વેચાણ ખબર નથી અને કુલ વેચાણ છે 60,000. તો કુલ વેચાણ 60,000 છે, જેને આપણે બે ભાગમાં વહેંચી દઈએ, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. રોકડ વેચાણ 10,000 આપી દીધું છે, તો ઉધાર વેચાણ કેટલું થાય? 60,000 માઇનસ 10,000 એટલે કેટલા આવે? 50,000. ખ્યાલ આવી ગયો? 60,000 માઇનસ 10,000 એટલે 50,000 ઉધાર વેચાણ આપણે શોધી કાઢ્યું. અહીંયા રાઉન્ડ કર્યું છે, ઇટ મીન્સ કે એ રકમ આપણે શોધી છે. 10 પ્લસ 50 એટલે કુલ વેચાણ 60,000 આપી દીધું છે. એમાંથી માઇનસ વેચાણ પરત એટલે કે દેવાદારોએ પરત કરેલ માલ 1800 માઇનસ કરી દઈએ એટલે મળશે 58,200 રકમ. ક્લિયર? કુલ વેચાણ છે એની એક જ એન્ટ્રી થશે. ત્યારબાદ હવે પાછા રકમમાં જઈએ આપણે. હવે આપણને આપેલું છે પરચુરણ ખર્ચ 250 અથવા એને કહેવાય છે પેટા રોકડ ખર્ચ. તો આ પરચુરણ ખર્ચ અથવા પેટા રોકડ ખર્ચ હેડ ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસ ચૂકવતી નથી. તો એની અસર શું થશે? શાખા ખાતામાં થશે નહીં. નફા નુકસાન ખાતે અને પેટા રોકડ ખાતે. પેટા રોકડ ખાતાનું ફોર્મેટ મિત્રો ફિક્સ છે. પેટા રોકડ ખાતામાં પરચુરણ ખર્ચ જમા કરીએ છીએ, તો નફા નુકસાન ખાતે શું થશે? ઉધાર. અન્ય ખાતામાંથી અન્ય ખાતામાં રિવર્સ એન્ટ્રી. તો નફા નુકસાન ખાતે ખર્ચ ઉધાર થશે. અહીંયા લખી દઈશું પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 250. બીજી એન્ટ્રી પેટા રોકડ ખાતામાં જમા બાજુ લખીએ છીએ આપણે પરચુરણ અથવા પેટા રોકડ ખર્ચ 250. ક્લિયર? ચલો ત્યારબાદ શું આપ્યું છે? ટ્રાન્ઝેક્શનમાં જઈએ પાછા આપણે. ટ્રાન્ઝેક્શનમાં જુઓ, શાખાને મોકલેલ પેટા રોકડ અથવા મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ. કેટલી પેટા રોકડ મળી? 480. મુખ્ય ઓફિસેથી પેટા રોકડ મળે છે તો આવે તો ઉધાર, એટલે પહેલી અસર શાખા ખાતે ઉધાર અને બીજી અસર પેટા રોકડ ખાતામાં બી શું થશે? ઉધાર. તો આપણે પહેલી અસર જોઈએ શાખા ખાતામાં ઉધાર બાજુ. જો ઉધાર બાજુ થર્ડ નંબર, શાખાને મોકલેલ પેટા રોકડ 480 રૂપિયા. બીજી એન્ટ્રી પેટા રોકડ ખાતામાં શું થશે? ઉધાર. શાખા ખાતે ઉધાર તો અન્ય ખાતામાં બી શું થાય? ઉધાર. શાખા ખાતે જમા તો અન્ય ખાતામાં બી શું થાય? જમા. પેટા રોકડ ખાતાનું મિત્રો ફોર્મેટ ફિક્સ છે, તમારે તૈયાર કરી દેવાનું. 4 વિગત ફિક્સ જ છે. ઉધાર બાજુ શરૂની બાકી, ત્યારબાદ જમા બાજુ આખર બાકી, ત્યારબાદ મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ અને પરચુરણ ખર્ચ. ઉધાર બાજુ જુઓ, મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ અથવા શાખાને મોકલેલ પેટા રોકડ. બરાબર? અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, શાખાને મોકલેલ પેટા રોકડ. કેટલી? 480. ક્લિયર? અહીંયા 3 એન્ટ્રી થઈ ગઈ એટલે હવે આપણને આખર બાકી ખાતું ક્લોઝ કરીશું એટલે મળી રહેશે. ચલો પાછા રકમમાં જઈશું. હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું આપેલો છે? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે મુખ્ય ઓફિસે શાખા વતીથી કરેલ ખર્ચ અથવા ચૂકવેલ ખર્ચ. મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા ભાડું 1600, પગાર 2000, સ્ટાફ બોનસ 600 અને ઓક્ટ્રોય 500, ટોટલ 4700. પહેલી અસર શું થશે? શાખા ખાતે ઉધાર અને બીજી અસર નફા નુકસાન ખાતે કે વેપાર ખાતે પણ શું થશે? ઉધાર. તો પહેલાં આપણે શાખા ખાતે ઉધાર બાજુ લખી દઈશું બધા ખર્ચા. તો જો શાખા ખાતામાં ઉધાર બાજુ 4 નંબર, રોકડ કે બેંક ખાતે મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા. પહેલું છે ભાડું 1600 રૂપિયા, પગાર 2000, સ્ટાફ બોનસ 600 અને ઓક્ટ્રોય 500 એટલે ટોટલ 4700. હવે વિદ્યાર્થી મિત્રો આની બીજી અસર ક્યાં થશે? વેપાર ખાતે કે નફા નુકસાન ખાતે? તો જુઓ, ભાડું છે ક્યાં જશે? નફા નુકસાન ખાતે. પગાર
નફા નુકસાન ખાતે. સ્ટાફ બોનસ એ પણ નફા નુકસાન ખાતે. એટલે આ ત્રણેય ખર્ચા ક્યાં જશે? નનું. જ્યારે ઓક્ટ્રોય છે એ ક્યાં જશે? વેપાર ખાતે. અહીંયા ઉધાર, તો એ બંને ખાતામાં પણ શું થાય? ઉધાર. તો જુઓ, વેપાર ખાતામાં આપણે ઉધાર બાજુ અહીંયા લખી દઈશું ઓક્ટ્રોય 500 રૂપિયા. ત્યારબાદ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર. પગાર અલગથી નહીં લખવાનું, એનું ફોર્મેટ બનાવી દીધું છે અહીંયા આગળ જ. ત્યાં લખી દઈશું પગાર 2000. ત્યારબાદ અહીંયા ભાડું 1600 અને સ્ટાફ બોનસ 600. ક્લિયર? પગાર 2000 છે, એમાંથી 300 માઇનસ કરી દો અને 200 પ્લસ કરી દો, એટલે 1900 રૂપિયા નેટ આપણે બહાર લખી દઈશું. તો હવે અહીંયા બધા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણને શું કહ્યું છે? ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર અધ વચ્ચે બીજું કંઈ લાવ્યા નથી. વર્ષની શરૂઆતમાં લાવ્યા હતા. કેટલું લાવ્યા છે? 25,000. શરૂઆતમાં જ આપણને કહી દીધું છે 25,000નું ફર્નિચર લાવ્યા શરૂઆતમાં. એટલે આખું વર્ષ એનો વપરાશ થયો એટલે એના ઉપર 10% લેખે કેટલો ઘસારો આવશે? 2500. ત્યારબાદ વર્ષ દરમિયાન બીજું કોઈ નવું ફર્નિચર લાવ્યા નથી. તો હવે આપણે એની ગણતરી જોઈશું. ગણતરીમાં અહીંયા ફક્ત એક જ ગણતરી આવશે, ફર્નિચર પર ઘસારો. તો ફર્નિચરની શરૂની બાકી આપી દીધી છે 25,000. એના ઉપર 10% લેખે કેટલો ઘસારો આવશે? 2500 રૂપિયા. આ ઘસારો ક્યાં લખાશે? નફા નુકસાન ખાતે ઉધાર. અને ફર્નિચરની આખર બાકી શોધી દઈશું. હવે 25,000નું ફર્નિચર લાવ્યા હતા, એમાંથી આખું વરસ વાપર્યું એટલે એના ઉપર 2500 રૂપિયા ઘસારો બાદ કરી દઈએ, એટલે આખર બાકી આવશે 22,500. એ ક્યાં લખાશે? શાખા ખાતે શું થશે? જમા. તો પહેલાં 2500 નફા નુકસાન ખાતે ઉધાર કરી દઈશું અને ત્યારબાદ આ આખર બાકી શાખા ખાતે જમા. તો હવે આપણે જઈએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો આ છે નફા નુકસાન ખાતું, એમાં ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો નોંધ 1 મુજબ 2500 રૂપિયા અને ફર્નિચરની આખર બાકી શાખા ખાતામાં જમા. ફર્નિચર જે આપણે ક્વેશ્ચન માર્ક કર્યો હતો, કઈ બાદ કિંમત છે? ઘસારા બાદ 22,500. ક્લિયર મિત્રો? તો અહીંયા બધી એન્ટ્રી પૂર્ણ થાય છે. હવે આપણે 1 બાય 1 બધા અકાઉન્ટ ક્લોઝ કરીશું. સૌથી પહેલાં છેલ્લેથી આપણે અકાઉન્ટ ક્લોઝ કરવાના. ચલો આપણે પહેલાં પેટા રોકડ ખાતું ક્લોઝ કરીએ. 200 પ્લસ 480 એટલે 680. એમાંથી 250 માઇનસ કરો એટલે આખર બાકી 430 મળી. ક્યાં લઈ જવાશે? શાખા ખાતે. અહીંયા જમા, તો શાખા ખાતે પણ શું થશે? જમા. એ જ રીતે દેવાદારોનું ખાતું ક્લોઝ કરી દઈએ. દેવાદારનું ખાતું પછી જોઈએ. પેટા રોકડ ખાતાની આખર બાકી આપણે શાખા ખાતે જમા બાજુ લખી દઈશું 430, એટલે ભૂલી ના જવાય. તો અહીંયા શાખા ખાતે જમા બાજુ જુઓ, પેટા રોકડ આપણે ઓલરેડી લખેલી જ છે, પણ ત્યાં ક્વેશ્ચન માર્ક કર્યો છે, ત્યાં આપણે લખી દઈશું 430. બધી વિગત આવી ગઈ એટલે ટોટલ કરી દઈશું 15,000 પ્લસ 20,000 પ્લસ 430 પ્લસ 22,500 એટલે 57,930. હવે આપણે દેવાદારોનું ખાતું ક્લોઝ કરીશું. તો દેવાદારોનું ખાતું જુઓ, ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે 68,000. એમાંથી બધી વિગત 1200, 1800, 1400 અને 20,000 બાદ કરીએ એટલે 43,600 મળે છે. જે શું કહેવાશે? દેવાદારો પાસેથી મળેલ રોકડ. કારણ કે આપણને શરૂની બાકી આપી દીધી છે, આખર બાકી આપી દીધી છે, ઉધાર વેચાણ પણ શોધી દીધું. તો આપણને શું નથી આપ્યું? દેવાદારો પાસેથી મળેલ રોકડ ક્યાં લઈ જવાશે? શાખા ખાતે. શાખા ખાતે પણ શું થશે? જમા. અહીંયા જમા, તો શાખા ખાતે પણ શું થાય? જમા. તો હવે આપણે એની એન્ટ્રી શાખા ખાતામાં કરી દઈશું. શાખા ખાતામાં જમા બાજુ જો અહીંયા ચોથા નંબરે દેવાદારો પાસેથી મળેલ રોકડ 43,600. ક્લિયર? હવે આપણે વેપાર ખાતું ક્લોઝ કરીશું. વેપાર ખાતું ક્લોઝ કરીએ છીએ. ટોટલ જમા બાજુ 73,200, ઉધાર બાજુ તફાવત આવે છે 22,700, જે કહેવાશે કાચો નફો. ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા ઉધાર, તો નફા નુકસાન ખાતે જમા. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 22,700. હવે આપણે વેપાર ખાતું ક્લોઝ કર્યા બાદ નફા નુકસાન ખાતું ક્લોઝ કરી દઈએ.
ટોટલ થાય છે 22,700. ઉધાર બાજુ તફાવત આવે છે 13,250, જે કહેવાશે ચોખ્ખો નફો. તો મિત્રો હવે આપણને આઈડિયા આવી જવું જોઈએ કે અહીંયા 13,250 આવ્યા છે, તો શાખા ખાતાનો જવાબ બી કેટલો આવવો જોઈએ? 13,250 નફો. તો આપણો આખો દાખલો સાચો. તો હવે આપણે છેલ્લે શાખા ખાતું ક્લોઝ કરીએ. ટોટલ જમા બાજુનું વધાર થાય છે 1,23,830 અને ઉધાર બાજુ બધી વિગતો બાદ કરતા અહીંયા આપણને ઉધાર બાજુની બધી વિગતો 55,250,000, 480 અને 4700 અને 200 રૂપિયા બાદ કરતા આપણને મળે છે 13,250 શાખાનો નફો. આ આપણો આન્સર, જે આપણને ટેક્સ્ટ બુકમાં રકમમાં પણ આપેલો હશે. શાખાનો નફો 13,250 અને ચોખ્ખો નફો 13,250. ક્લિયર મિત્રો? તો અહીંયા સમ નંબર 10 પૂર્ણ થાય છે. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.